હેડ સ્ટેશન હતું એવું મને એમણે અનુભવ કરાયો. ફેસ રીડિંગ, જ્યોતિષશાસ્ત્ર, હસ્તરેખા, વાસ્તુશાસ્ત્ર આપણા ભારત વર્ષના હિન્દુ ધર્મના, સનાતન ધર્મના શાસ્ત્રોના આ એક માધ્યમ છે, જેના માધ્યમ દ્વારા વ્યક્તિ વ્યક્તિત્વ અને વ્યક્તિ ચેતનાને પરખવાના સ્કેલ માપ છે, જેને નેણ અને વેણ ઉપર પરખી શકાય. ગયા જન્મનું શું ભાતું લઈને આવ્યા છે, અત્યારે એ શું છે, કોથરો તો સારો છે, બારદાન તો સારું છે, અંદર શું માલ પડ્યો છે, એનું પરખવાની કોઈ દિશા હોય તો નેણ અને વેણ છે. અને એ નેણના વેણ ઉપર મહાપુરુષો અને સંતો દરેક જીવાત્માની ગતિને પરખી અને એની ગતિ અનુસાર એને જ્ઞાન ધારા આપીને આગળ ધપાવતા હોય છે. એવી રીતે જ્યારે નેણ અને વેણની જ્યારે પરખ કરતા સામે દ્રષ્ટિ પડી ત્યારે જન્મો જન્મના સાત જન્મના આગળ પાછળના ધર્મ કર્મના ભક્તિના અને સતના રાહી તરીકે એક વર્ષોથી નોખા પડેલા બે આત્મા હોય, એક ગુરુ શિષ્યની બે ચેતના કહીએ, બે આત્માનું મિલન કહીએ, અરે બે એક સ્વરૂપ જુદા જેના એમ કહી શકાય એવી કોઈ ચેતના, જે ચેતના મારી રાહ જોઈને બેઠી હતી, જે હું જેની રાહ માટે નીકળ્યો હતો, એવી ચેતનાની અનુભૂતિ જ્યારે ભૂમિકા ઉપર જઈને થાય છે ત્યારે પહેલી વાર શ્રી ગુણવંતી દેવીના સાનિધ્યમાં મળવાનું થયું. મારા અનુયાયીના રૂપમાં ભાવમાં મારી સાથે હૃદયથી જોડાયેલા છે. ત્યારે પલવારની અંદર માં જવુબાએ જે હેતુસર મને મોકલો છે એનું આ સ્થળ આવી ગયું છે એવું મને એમણે આજ્ઞા કરી. એ આજ્ઞાની સાથે હું ત્યાં બેઠો, જવુબાની એ આજ્ઞા શિરોમાન્ય કરીને ત્યાં બેઠો અને આપણી સનાતન ધર્મની ગાદી પરંપરા મર્યાદા, સંત પરંપરા મર્યાદા મુજબ એમનો ભાવ હતો. મારી પાસે આજ્ઞા લઈ અને બધા ભક્તોની સાથે ચરણ પૂજા કરી. પછી ગુણવંતી દેવીએ ચરણ પૂજા પૂર્ણ કર્યા પછી અમારા વચ્ચે જ્ઞાન ગોષ્ઠી ચાલેલી અને એ જ્ઞાન ગોષ્ઠીની અંદર માં ગુણવંતી દેવીના જીવન દર્શનનું અને જીવન મંજિલનું જે અમારું લક્ષ્ય હતું એમને જે સિદ્ધ કરવું હતું એ ભૂમિકાના સ્ટેન્ડ સુધી એ પલવારમાં પહોંચી ગયા. ખબર ન રહી, પણ કારણ કે એ ઉગ્રભાગી જીવાત્મા છે, એ મહાત્મા છે, એ શિવાત્મા છે, એ અનંત આત્મા સુધી પહોંચેલા વ્યાપક ચેતનાની ધારા છે. એવી કોટીના દાસી જબુના સ્વરૂપે જ મારા હૃદયમાં કંડારેલી એ વ્યક્તિ છે. જીવન દર્શન ઉપર માં ગુણવંતી દેવીનું જો ડોક્યું કરવા જઈએ તો એ એવું પાત્ર છે કે જેમનો જન્મ આફ્રિકામાં છે. આફ્રિકામાં કમુલીમાં 10/1/1951 ની અંદર સવારે 9:15 કમુલી ગામની અંદર વાંઝા દરજી દીકરીને ત્યાં વાંઝા દરજી પરિવારમાં મૂળ પોરબંદરના ગુજરાતના વતની, પોરબંદરની બાજુનું ગામ મોઢવાડા ગામના વતની અને એમના પિતાજીના માતાજી અને એમના પિતાજી એમની એકનો પારિયો અને સમાધિ આજે પણ પૂજાય છે. ત્યાં મોઢવાડામાં દાદીમાની સમાધિ આજે મોજૂદ છે, જે સાહેબ પરંપરાની ગાદીની અંદર એ પોતે ધર્મના અધિકારી બનેલા હતા અને એ નામનો પંજો એમને મળેલો હતો અને એ પંજાના માધ્યમ દ્વારા ચેતન સમાધિ આજે પણ મોજૂદ છે. એ કુળમાં એમના વંશમાં આફ્રિકામાં કમુલીમાં 10/1/1951 જન્મ થયો ગુણવંતી દેવી. પિતાજી મથુરદાસજી અને માતાજી મણિમા એમના કુખે એમને 2 બહેનો
બે ભાઈઓ આજે પણ મોજૂદ છે. તો આ પરિવારમાં વેપારી જીવન મથુરદાસજી બાપાનું મેં સાંભળ્યું છે ત્યાં સુધી અમારે જસુબેન મોટી બેન તરીકે છે લંડન ની અંદર, જે માતાજીના પૂજ્ય મોટા બેન થાય, મોહનલાલ છે, કાંતિલાલ છે, સાથે સાથે સરોજબેન છે, અશુભાઈ છે, એમના ધર્મપત્ની છે, અને આખું એક વિશાળ પરિવાર ઘટાટોપ વૃક્ષ આજે લંડનમાં માં ગુણવંતી દેવીનું પરિવાર. અને દરેક વ્યક્તિ મોટી મજાની વાત એ છે આજે મારે ગૌરવ સાથે કહેવું છે કે કેટલા મત મળતા આવે કે પીપળી ધામમાં એક સમૃદ્ધ સદગુરુ ગાદી પર બિરાજમાન, ચાહે વાસુદેવ બાપુ હોય, ચાહે બળદેવદાસ બાપુ હોય કે સવારામ બાપાના પરિવાર હોય, દુનિયા આખી માને એ તો માની શકાય, ગામ આખું માને, અરે ગામ આખું માને એ તો માની શકાય, પરિવાર જેને માને કે ગાદી પર આરૂઢ થયા પછી પૂરું પરિવાર એને ગુરુપદ ઉપર માની મસ્તક નમાવી અને આજ્ઞા મુજબ જીવતું હોય પીપળી ધામ ગાદીનું પરિવાર છે. અને મને ગૌરવ સાથે એ પણ કહેવું છે કે દાસી જબુ છે એનું બીજું પ્રમાણ મત એ છે કે એ જ સંસ્કાર આજે લંડનમાં રહેતા હોવા છતાં જે ઇન્ડિયામાં નહીં આફ્રિકા જન્મેલા છે, ઇન્ડિયા જન્મ પણ નથી, માં ગુણવંતી દેવી તો ચેતના છે જ. મથુરદાસ અને એ અમારી મણિમાની તાકાત તમે જુઓ કે આજની તારીખમાં નજરે અહીં આવેલા છે, ઘણીવાર ઘણાના સંઘમાં જાહેરમાં એ રહેલા છે, લંડનમાં પણ આજે એ લોકો રહે છે. તમે હજી પણ અહીંયા કાયમ આવતા રહેવાના છે, કારણ કે એ આપણા છે અને આ એમનું છે અને એમનું આ છે અને આપણે એમના છીએ. તો એ અમારા બાળકોના રૂપમાં, શિષ્યના રૂપમાં, નકલંગૃધામના અધિકારીના રૂપમાં, ભક્તના રૂપમાં જે પ્રકારે કહી શકાય એ ગ્રુપ છે. એટલે મારે ગૌરવથી કહેવું છે કે આજે માં ગુણવંતી દેવી સૌથી નાના છે, બીજું પરિવાર ઉંમરમાં પણ મોટા છે, પદમાં પણ મોટા છે, એમ છતાં માં ગુણવંતી દેવીને માથું નમાવી દર્શન કરી, વંદન કરી, ગાદી મર્યાદાની આજ્ઞાનું પાલન કરી અને સંયુક્ત પરિવાર પરદેશમાં જીવે છે. અને એ પરિવારની એ વ્યક્તિ કમુલીમાં જન્મ થયા પછી યુવા અવસ્થા સુધી બાપુજીના આર્થિક ચડાવ ઉતારની ધંધાની વચ્ચે એમનો આર્થિક એક સમય જમાનો હતો, સમાજ પણ એમની સાથે હતો, અનેક સમય દુર્ઘટનાઓ પણ એમને જોયેલી. એવા સમયની અંદર માં ગુણવંતી દેવી બાલ્ય અવસ્થામાં આફ્રિકામાં વ્યતીત કર્યા પછી પોતે લંડન મુકામે સ્થિર થયા. લંડનની અંદર ઘણો સમય વ્યતીત થયા પછી, પરિવાર શિફ્ટ થયા પછી એમના જીવન સાથી તરીકે ગ્રસ્તાશ્રમ ધર્મનું, પરંપરાનું, એક ધર્મ મર્યાદાનું પાલન કરવા માટે કે આ દુનિયાનું ગયા જન્મનો ઋણમાંથી મુક્ત થવા માટે કે મહાપુરુષો રામ રાખે એમ રહેવું, વતવજી કોઈને કાંઈ ન કહેવું, એવી રીતે એમના જીવન સાથી પ્રેમજીભાઈ નામના વ્યક્તિ એક સાત્વિક અને રૂપાત્ર એમને મળ્યા. સંજોગો વસાત ટૂંકી બીમારી અને એ બીમારીની સેવા કદાચ કળિયુગમાં અહીં આપણા ભારતમાં ભારતીય સંસ્કૃતિની નારી ન કરી શકે એવી રાત દિવસ એ પ્રેમજીભાઈની એમણે સેવા કરી અને ટૂંક સમયમાં એમને આ દુનિયામાંથી વિદાય લીધી. પૂર્ણ રીતે એ સેવાની વિદાય ઉઠાયા પછી આ તો અલમસ્ત ફકીર વાળો કોઈ ચેતન આત્મા, યોગ ભ્રષ્ટ આત્મા એ સંસારના બંધનોમાં ક્યાં બંધાવા માટે આવેલા હતા, જે વિદેશની અંદર જન્મી, વિદેશની અંદર રહી અને યુવા અવસ્થાની અંદર જ્યારે પોતાના ગ્રસ્તાશ્રમ ધર્મમાં જીવન સાથીના વિદાય અને એની સેવા પછી એ આત્માને જ્યારે એમ થાય કે મારે મારું જીવન સફળ કરવું છે, મારે તો મારા સદગુરુના ચરણે શીશ નમાવવું છે, અને એ સમયે એક અલખ જગાવનારો એવો અલબેલી એક બાવલિયો એક એવો આવ્યો કે જેનું નામ પ્રભુદાસ. પ્રભુદાસ બાપુ એમનું એક આગવું જીવન હતું, જેમને મસ્તરામ બાપુ નામના કોઈ એક સંત હતા, એમને પંજો લાગી ગયેલો અને એમના વચન દ્વારા એમના ચરણે હિમાલયની અંદર ઘણો ટાઈમ પોતે તપસ્યા કરેલી છે. અને હિમાલયની તપસ્યા પછી આફ્રિકામાં લાંબો સમય રહેતા અને આફ્રિકા પછી એમનું જીવન લંડનમાં વિશેષ આવતા જતા થયા અને માં ગુણવંતી દેવીના સાનિધ્યમાં આવ્યા.
બહુ લાંબો સમય સાનિધ્યતા ન મળ્યું, પણ સદગુરુને સંતને જાણવાની, એના ચરણે આવવાની, એને વંદન કરવાની, એના આશીર્વાદ લેવાની, ભક્તિ શક્તિ લેવાની, ભેખ બાનું ટેક લેવા સુધીની એની એક ધારા બંધાઈ ગઈ. અને એની ધારાની અંદર ઓતપ્રોત ગુરુના ચરણે સેવા, ભક્તિ, સ્મરણ, ભજન, રામદેવ પીર બાપાની આરાધના, ઉપાસના, દેવા સ્થાન, પોતાના ઘરને સંપૂર્ણ મંદિર બનાવી નાખ્યું. એટલા તો કારણ કે એ રંગાયેલો આત્મા હતો. અને ટૂંક જ સમયની અંદર ગુરુની પૂર્ણ રૂપે જે જવાબદારી ઉઠાવી પડે સેવા કરતા કરતા ગુરુજી ઉંમર લાયક હતા અને ચરણે આવેલા ગુરુ